નાઉ લેટ મી ટેલ યુ, આવી જ રીતે બધા ક્વેશ્ચન કરવાના છે. અને હવે ધીમે 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 આમાં તો શું થયું, વચ્ચે જન્માષ્ટમીનો બ્રેક આવ્યો, પછી વચ્ચે કોલેજમાં એક્ઝામ ચાલુ હતી, એક્ઝામનું સેન્ટર હતું, એને કારણે અમે લોકો બધા સુપરવિઝનમાં હતા, એટલે લેક્ચર્સ અપલોડ નહોતા કરતા કારણ કે અમે સુપરવિઝનમાં હતા. સો દેટ વોઝ નોટ પોસિબલ. બરાબર, હવે તો કાંઈ છે નહીં, એટલે હવે થોડોક ટાઈમ ઘટી જશે. જે કામ આપણે 5 કે 6 લેક્ચરમાં પૂરું કર્યું એ આપણે 2 થી 3 લેક્ચરમાં પૂરું થઈ જાય એવી ટ્રાય કરવાની છે. અને તમારે લોકોને ટ્રાય એ કરવાની છે કે એક્ઝામમાં જ્યારે તમે આ સમ કરતા હો ત્યારે 45 મિનિટમાં આખો સમ થઈ જવો જોઈએ. 45 મિનિટ્સ, આઈ રિપીટ, 45 minutes, my students. You cannot spare more than 45 minutes to vertical final accounts. And that is why I advise you, after finishing the remaining questions, you pick up final accounts. તમારે ફાઇનલ અકાઉન્ટ્સનો સમ કરવો હોય તો એ સૌથી છેલ્લે રખાય, એટલે પછી બાકીના બધા ક્વેશ્ચન પૂરા થઈ ગયા હોય, બાકીના બધા ક્વેશ્ચનમાં થોડીક સ્પીડ રાખવાની, સો દેટ યુ કેન સ્પેર મોર ટાઈમ ટુ ફાઇનલ અકાઉન્ટ્સ. ઓકે, પણ એટલીસ્ટ તમારે 10:30 થી 1 સુધીનું પેપર હોય, 10:30 to 1. ઓકે, then maximum latest by 12 remaining questions are over. Then from 12 to 1 you can calculate the sum of final accounts, right? Only if the other questions are over. The question is not an optional question. ઓપ્શન એટલે આના ઓપ્શનમાં આ સેમ ચેપ્ટર જ હોય, બરાબર, કાં આ સમ કરો ને કાં પહેલો સમ કરો, એ તો એ જ રહેવાનું છે, એમાં તો કાંઈ ફેર પડવાનો જ નથી. એટલે તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું રહેશે કે ફાઇનલ અકાઉન્ટ્સમાં બધી નોટ્સ ડ્રાફ્ટ કરવી, એન્ટ્રીઝ મૂકવી, ટોટલ કરવા, બધું જે છે ઘણો ટાઈમ લે. યુ હેવ ટુ બી વેરી સ્વિફ્ટ from your side. Anyways, this is the end of question number 1. End of question number 1. It's not the end of lecture. And now we are moving to the second question. લીથો તમારી પાસે હશે જ, અહીંયા બી છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. Here is the litho that I have provided to you, and we have finally successfully completed the first question. And that means now we can move on to second question. Here it is. Second question, જશવંત લિમિટેડ. તમારી પાસે લીથો છે જ, એમાં આવો પેજ નંબર 3 ઉપર. The trial balance of Jaswant Limited is there on your screen. It should be there in your hand also. We have the amounts in crores this time. આ વખતે amounts મોટી છે as compared to question number 1. હવે આ ક્વેશ્ચનમાં આપણે આપણા બધા સ્ટેપ્સ 8 કરવાના છે. Let us see how many adjustments are there. Oh my God, 9 adjustments given below. 9 adjustments છે. હોમવર્કમાં આપી દઉં, શું કહો છો? થઈ જશે, પેલો થઈ ગયો તો બીજો થઈ જ જશે. And you people are very much intelligent, you know. I can see it. You are very much excited
for final accounts. So you'll be able to do it. આપી દઉં હોમવર્કમાં સીધો આપણે ત્રીજા ક્વેશ્ચનમાં જઈએ. શું કહો છો? હું કરાવું? એ તમારી દર વખતનો સ્ટાન્ડર્ડ રિપ્લાય છે. તમે કરાવો, અમે નહીં. પહેલા તમે. એનીવેઝ તમે કહો છો તો આપણે એમ રાખીએ, હું કરાવી દઉં, બીજું શું. ફાઇનલ અકાઉન્ટ્સ માટે અહીંયા જો છેલ્લે આ રીતે નોટ આપેલી હોય. સી, prepare final accounts of the company as per schedule 3 of the Companies Act 2013. આ લખેલું જ હોય. એઝ પર શેડ્યુલ 3 એવું કદાચ ન બી લખેલું હોય તો બી આપણે ફાઇનલ અકાઉન્ટ્સ વર્ટિકલ ફોર્મમાં જ બનાવવાના છે. યુ નો ધેટ. ઓકે. સો ફર્સ્ટ થિંગ, સ્ટેપ નંબર 1, ફરીથી સ્ટેપ નંબર 1, બધા એડજસ્ટમેન્ટ્સ આપણે ટીક કરવાના છે. હે ને? લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ. As usual, the first adjustment is closing stock worth rupees 4 lakh. For closing stock, we are not going to tick any of the entries in the trial balance. એટલે closing stock ને આપણે અહીંયા જ રાખીએ, not to affect trial balance. Then adjustment number 2 વાંચો. Transfer 1 lakh to debenture redemption reserve and 3 lakh to general reserve. Go to trial balance. ટ્રાયલ બેલેન્સમાં આવો, જો એમાં ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વ ક્યાં આપેલું છે, જનરલ રિઝર્વ ક્યાં આપેલું છે, ફાઇન્ડ આઉટ. I have it. જો આ રહ્યું કેશ બેંકની નીચે છે, જો આ રહ્યું જનરલ રિઝર્વ છે, એને બોલ્ડ કરી દઈએ. તમે ટીક કરો, હું બોલ્ડ કરું. ડન. અને એની જે સામે અમાઉન્ટ આપેલી છે એ બી ટીક કરવી પડે ને. એટલે તમે તો એન્ટ્રી ટીક રાખો, ચાલે, હું બેયને બોલ્ડ કરી દઉં. એટલે આપણે જ્યારે પોસ્ટિંગ કરીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે આપણને ખબર છે કે ભાઈ આ અમાઉન્ટ ઇનર કોલમમાં રાખવાની છે. એની નીચે જે સી વી હેવ અનધર એન્ટ્રી, ડિબેન્ચર રિડમ્પશન ફંડ. આટલું જ રાખીએ. ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વ ઓર ફંડ, બોથ આર સેમ. ડિબેન્ચર રિડમ્પશન ફંડ and the amount is 8 lakh. Tick mark both the entries in your litho. આ બે એન્ટ્રી લીથામાં ટીક કરી લો. ઓકે. Second adjustment tick mark. Next, provide 10 lakh rupees for current year's taxes. There is no liability for the last year. I don't think in the trial balance we have any entry regarding tax. Provision for taxes માટે બીજી એક એન્ટ્રી છે જો છે એક તો આ રહી જો પ્રોવિઝન ફોર ટેક્સ, એને ટીક કરી લઈએ. અને એની જ નીચે ઇન્કમ ટેક્સ પેઇડ ફોર લાસ્ટ યર, આ બે એન્ટ્રીને ટીક કરી લઈએ. અને બે અમાઉન્ટ અહીંયા પ્રોવિઝનની સામે 20 લાખ છે અને ઇન્કમ ટેક્સ પેઇડ ફોર ધ લાસ્ટ યર 17,20,000 છે. એ બેને આપણે ટીક કરીએ છીએ અત્યારે. વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ.
We will discuss it in detail at the time of adjustment. બરાબર, જ્યારે આપણે એડજસ્ટમેન્ટમાં પહોંચશું ને, આવતા વીકમાં એડજસ્ટમેન્ટ આવશે હો, તમને કહી દઉં. કારણ કે કાલે તો હજી આપણે બધી એન્ટ્રીઝને ટ્રાન્સફર કરશું, પછી આવતા વીકમાં એડજસ્ટમેન્ટ કરવાના છીએ, ત્યારે આપણે આ ઇન્કમ ટેક્સ વિશે ડિટેલમાં ડિસ્કસ કરશું. ટીલ ધેન યુ જસ્ટ પુટ ઇટ ઓન હોલ્ડ, ટિક માર્ક કરી રાખો. થર્ડ એડજસ્ટમેન્ટ ઇઝ ઓવર. મેનેજમેન્ટ, હવે નંબર 4 વાંચું છું. મેનેજમેન્ટ હેઝ ડિક્લેર્ડ 10% final dividend on equity share capital. Dividend is payable on equity share capital. We must have capital somewhere. Where is it? Capital. Equity share capital. Yes, it is. Here it is. Telephone deposit ની નીચે equity share capital. Tick mark. એના માટે ઇક્વિટી શેર કેપિટલને ઇનર કોલમમાં રાખવાની જરૂર નહીં, ખાલી આપણે ટીક કરીએ છીએ એટલું. 1 કરોડ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ઇક્વિટી કેપિટલ. ખાલી આ તો ડિવિડન્ડ આપણે કેલ્ક્યુલેટ કરવાના છીએ ને, એટલા માટે ટીક કરીએ છીએ. ડિવિડન્ડ ઇક્વિટી શેર કેપિટલમાં કંઈ પ્લસ કરવાનું હોતું નથી, એમાં માઇનસ કરવાનું. યુ નો દેટ. રિપીટ એડજસ્ટમેન્ટ છે, ક્વેશ્ચન 1માં બી હતો. Fourth adjustment tick marked. Now number 5. Provide 5% for bad debts reserve. Bad debts reserve are calculated on debtors, and where are the debtors? Find out. ક્યાં ગયા debtors? Here it is. Debtors. Bills ની નીચે જ છે debtors. Only debtors to be tick marked. And the amount of debtors is always mentioned in debit column. You know that, right? 16 lakh. It is. It's the adjustment of bad debts reserve, and we have in the trial balance. જો અહીંયા ઇન્સ્યોરન્સ પ્રીમિયમની નીચે અહીંયા બેડ ડેટ્સ ને બેડ ડેટ્સ રિઝર્વ આપેલા છે, તો આપણે એને ટીક કરી લઈએ. ઓકે. And even the amounts as well, both 40,000 and 60,000. The appearance of trial balance is slightly changed. See, some entries in bold and some entries in regular font, but that can happen. Debtors are tick marked. Next is what? Number 6. Write off 20% of underwriting commission. Find karo underwriting commission. Chalo. Where it is? Are you? Underwriting commission jo are you? Debenture ની નીચે એને આપણે બોલ્ડ કરીએ, and the amount as well, 2 lakh. Underwriting commission is now tick marked. Now proceed from there. We have 6 adjustments tick marked. Still there are 3 more. Provide 10% depreciation on furniture. Furniture. Oh, are you? Furniture છેલ્લે જ છે. Very last entry. Furniture. Tick mark furniture. Done? Good. 7th adjustment tick mark. Now 8 number. What is that? Building is purchased on 1st April 17. It is depreciated at 10% on reducing balance method. Now building is to be depreciated at 10% on straight line method from 1st April
19. It is all about building. આ રહ્યો building after depreciation on 1st April 19 છે. tick mark building amount 32 lakh 40,000 32 lakh 40,000. આ બી એક બહુ મોટો સમજવા જેવો એડજસ્ટમેન્ટ છે. એટલે આવડી આ સીઝન બહુ લાંબી હાલશે મને એવું લાગે છે, કારણ કે એડજસ્ટમેન્ટ બધા સાવ ડિફરન્ટ જ છે. દેન નંબર 9, out of insurance premium 24,000 rupees are paid for the year ended on 30th June 2020. Insurance premium, અત્યારે તો આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ટીક કરીએ. હિયર ઇટ ઇઝ બેડ ડેટ્સની ઉપર છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, એને ટીક કરો અને એની અમાઉન્ટ બી ટીક કરી લો. 1,20,000. 1,20,000. Done with that? Good. So we have so far tick mark 9 adjustments. હવે હિડન એડજસ્ટમેન્ટ જોઈ લઈએ. ઓલરેડી 9 તો છે જ. ફરીથી ટ્રાયલ બેલેન્સમાં આવો, ઉપરથી જોતા જાઓ. તો મેં પહેલા ક્વેશ્ચનમાં જ કહ્યું હતું ડિબેન્ચરનો એડજસ્ટમેન્ટ હોય જ. ડિબેન્ચર અને એનું ઇન્ટરેસ્ટ બે ટીક કરવાના જ હોય. એટલે એ આપણે ટીક કરીએ છીએ 2 લાખ અને 20,000. એ સિવાય અહીંયા જુઓ, આ તો કાંઈ ના હોય. ઇન્વેસ્ટમેન્ટ ઇન સીટ ખાલી બ્રેકેટમાં ઇન્ફોર્મેશન જ આપી છે, રાઈટ? ઇક્વિટી શેર્સ ઓફ 100 each and 75 rupees paid up. That is just for our information. But below that, see the entry. Interest and dividend, gross rupees 1 lakh, and in outer column they have mentioned 80,000. That becomes another adjustment. Tick mark interest and dividend and the amount of that entry 80,000. Next, go in the list. So that's it. 9 adjustments below and 2 adjustments hidden. So 9 plus 2, 11 adjustments are there in our question. And these many entries. તો આપણું અહીંયા પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે after step number 1 comes step number 2. In step number 2 what we do, you know that. Step number 2 is a round of drawing. In step number 2 we have to draft all the notes and P&L statement and balance sheet. So I am giving you step number 2 in homework. હું તમને સ્ટેપ નંબર 2 હોમવર્કમાં આપું છું અને આવતીકાલે મારો લેક્ચર છે, યુ નો ધેટ. બરાબર છે? તો યુ હેવ 24 hours. તમને આખા દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે એકાદ કલાક જેવો ટાઈમ કાઢજો અને એમાં બધી નોટ્સ, નોટ નંબર 1 થી સ્ટાર્ટ કરીને 13 સુધીની બધી નોટ્સ રેડી કરી દેજો. બધી નોટ્સના હેડિંગ, નંબર બધું આપજો. નોટની અંદર બીજી એકે એન્ટ્રી મૂકતા નહીં. પછી પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ બનાવી રાખજો, એમાં બધી એન્ટ્રી મૂકી દેજો, ખાલી અમાઉન્ટનું કોલમ જ ખાલી રાખજો. અને બેલેન્સ શીટ બનાવી નાખજો,
બધી એન્ટ્રી મૂકી દેજો, નોટ નંબર મૂકી દેજો, અમાઉન્ટનું કોલમ ખાલી રાખજો. આટલું જે છે એ આજના દિવસમાં કરી લેજો, સો દેટ ફ્રોમ ટુમોરો we can start putting all the entries in the respective schedules, right? આવતીકાલે પહેલાં આપણે લેક્ચર સ્ટાર્ટ કરશું ને ત્યારે પહેલાં તો હું શું કરીશ કે તમને ટ્રાયલ બેલેન્સમાં બધી નોટના નંબર્સ, કઈ એન્ટ્રી કયા નોટમાં આવે એ લખાવીશ. અમુકના નંબર તમને યાદ હોય, બધાના યાદ ન હોય, પહેલાં આપણે એ લખી લઈશું અને પછી આપણે એમાં જ જોઈ એને પોસ્ટિંગ કરશું. બરાબર છે? સો with that our session 2.9 comes to an end, and tomorrow we will meet again in session 2.10. Till then, goodbye all of you.